નહીં. લગ્ન થશે? નહીં. લોકો કેમ આટલી બધી એક્સપેક્ટેશન્સ રાખે છે? Why? અષ્ટાક્ષર જપીશ તો આ મળશે, પંચાક્ષર જપીશ તો આ મળશે. Why? भगवान चाहिए तो ही ब्रह्म संबंध लो. फिर वो दे देता है अपनी इच्छा से कुछ, तो उसकी मर्जी है. वो एक जुदी बात છે. આપણે માંગવાનું નથી. હા, હવે આપ બોલો. ब्रह्म संबंध या जीव को वाम हित करके यमना. હાજી. વામ કેમ? કારણ કે વામ અંગ શુભ કહેવાય સ્ત્રીનું. એટલે એ જ્યારે ફરકે તો બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવ કો તબ ही आपकी भुजा वाम फरके. આ પંક્તિ છે. બહુ સુંદર. યમુનાજીનું સ્મરણ બ્રહ્મ સંબંધ સમયે કરીએ, નિશ્ચિત કૃપા કરે. હવે સેવા માત્ર માટે બ્રહ્મ સંબંધ લેવાનું છે. 90% લોકોએ બ્રહ્મ સંબંધ લીધા પછી સેવા કરી નથી. પછી જ્યારે જાગૃતતા આવી કે લે મારે તો આ ધર્મ છે મારું, પછી પાઠ માળા સેવા બધું કરતા થયા. બાકી એકચ્યુઅલમાં તો નામ નિવેદન એટલે અષ્ટાક્ષર દ્વારા જીવનો ઉદ્ધાર છે. જો શ્રી કૃષ્ણ શરણમ બોલ્યા કરે ને તો એનું ઉદ્ધાર તો છે જ. मतलब मुक्ति है, वैकुंठ है. ब्रह्म संबंध से ही गौलोक धाम है. हो, ये भी ध्यान रखना. એટલે ઘણા બધા મને ગૌલોક ધામ મળે માટે બ્રહ્મ સંબંધ લઈ લેવો છે, એવી રીતે પણ લીધા છે. પણ અનુસરહી બ્રહ્મ સંબંધ લીધા પછી અનુસરણ કરો તો જ મળે છે, બાકી નહીં. હા, તમારી સીટ બુક છે ન જાતું યમયાતના. યમયાતના થતી નથી. યમલોક જવું પડતું નથી. હા, 3 જન્મમાં મળે. તમે આચરણ ના કરો તો 3 જન્મમાં જઈને મળે તમને, કે આ જન્મમાં મળી જવું જરૂરી નથી. આચરણ કરો તો જ. મેં માત્ર સેવા માટે જ બ્રહ્મ સંબંધ લીધું છે. Then why are so many conditions applied જ્યારે આપ સેવા કરો છો? બા તે આટલી સેવા કરી, ભગવાન શું આપ્યું તને? Why? કેમ આટલી બધી conditions? માં એના દીકરાને કહે છે મેં તારા માટે આટલું કર્યું. માં ક્યારે કહેતી નથી, માં ક્યારે ગણાવતી નથી. એટલી સામેથી તો નહીં જ. જ્યાં સુધી દીકરો એની પાછળ પડીને ને કંઈ ખરાબ ન કરે ત્યાં સુધી તો નહીં જ. એમ દીકરો બહુ વધારે ત્રાસ આપવા લાગે તો માં કહે કે યાર મેં આટલું કર્યું તને એનું પણ એક શરમ, એક આંખની શરમ ના લાગી? એ જુદી વાત છે. પણ સામેથી માં ક્યારે ગણાવે નહીં. મારે એક આપને એક બીજો ક્વેશ્ચન બી છે આનાથી જ રિલેટેડ. મુખિયાજી ત્યાંથી ઝાંક્યા કે હું રેડી છું, પણ આ ક્વેશ્ચન આપને હોમવર્ક આપું છું. વિચાર કરજો, બહુ ધ્યાનથી વિચાર કરજો. લૌકિક અને અલૌકિકમાં, ભાઈ ભાઈ, ભાઈ બહેન, માં દીકરા, માં દીકરી, પિતા દીકરા, પિતા દીકરી, પતિ પત્ની, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, મિત્ર મંડળ, સગા સંબંધી, આ બધું લૌકિક. લૌકિક અને અલૌકિકમાં ગુરુ, વૈષ્ણવ અને ઠાકોરજી. લૌકિક અને અલૌકિકમાં અનકન્ડિશનલ લવ પોસિબલ છે ક્યારે બી?
નિષ્કામ ભાવથી પ્રેમ. જો નહીં તો લખે છે શું કામ? આપનો હોમવર્ક. બ્રહ્મ સંબંધ શું કામ લેવાનો છે? માત્ર સેવા માટે. તમને સારી છોકરી જોડે લગ્ન થશે, તમને પૈસા મળશે, તમે મિલિયનેર બિલિયનેર બની જશો, આવું કશી શરત નહીં. પ્રભુ મળશે એ વાત પાકી 100%. આ વાતનો જવાબ તો મેં આપ્યો. બીજા પ્રશ્નનો ઉત્તર આપ શોધી લેજો. કાલે આપણે આને ડિટેલમાં ડિસ્કસ કરીશું. આ બી એક રહસ્ય છે. निष्काम भाव थी प्रेम, जो लौकिक में भी बड़ा साथ बहुत सपोर्ट करेगा. अनकंडीशनल लव कोईनी जोड़े कराए कि नहीं, અને જો કરાય તો ક્યારે? પહેલા તો કરાય કે નહીં આ શોધજો. આટલું જ કહી શ્રીમદ આચાર્યજી શ્રી મદન મોહન પ્રભુના શ્રી ગોવર્ધનનાથ ચરણના પ્રભુમાં એમના ચરણોની અંદર મારા વક્તવ્યને સમર્પિત કરું છું. તેની સાથે સાથે મારે આપને બહુ જ શુભ સમાચાર આપવા છે, બહુ જ અદ્ભુત શુભ સમાચાર. અમે લોકો હું ને સેજલબેન ગાડીમાં પણ ડિસ્કસ કરી રહ્યા હતા અને એમને પણ ખૂબ આનંદ થયો જાણીને. ઉદયપુર રાજસ્થાનમાં અમે 35,000ની આસપાસ એટલે 34,000 સમથિંગ સ્ક્વેર ફીટ જગ્યા લીધી અને ત્યાં પ્રાચીન પદ્ધતિ પ્રમાણે નિજ મંદિર, લલિત તિવારી, ડોલ તિવારી, કમલ ચોક, જગમોહન, ગોવર્ધન ચોક, રતન ચોક, પ્રાચીન પદ્ધતિ પ્રમાણે જેમ હવેલી બનતી એવી રીતે એક હવેલી સિદ્ધ થઈ રહી છે. તેની સાથે સાથે 25 થી 30 રૂમો અતિથિ ભવન, જ્યાં વૈષ્ણવો આવીને ઠાકોરજી સહિત એટલે એમને પોતાનો પર્સનલ રસોડું ઠાકોરજી સહિત ત્યાં આવીને રોકાઈ શકે, સેવા કરી શકે. તેની સાથે સાથે 2 મોટા મોટા ગાર્ડન્સ, લેન્ડસ્કેપિંગ વાળા, એટલે આપણે જેમ એકચ્યુઅલ ગાર્ડન ફરવા જઈએ અને પેલા સેલ્ફી પાડીએ અને ફોટા પાડીએ એવા ગાર્ડન્સ, કારણ કે પ્રભુ ત્યાં પધારે એટલે ઉત્તમ જ વસ્તુ અંગીકાર થાય. બહાર બગીચામાં પધારીને એટલે બધી ડેકોરેટિવ રીતે ઉગાડેલી, બરાબર, પ્રભુને પ્રિય આવે એવા જ વૃક્ષો કદમના છે, ચંદનના છે, કેરીના છે, એવા જ વૃક્ષો બધા, અને બધા જ પ્રકારના પુષ્પો જે ભગવત સેવામાં વિનિયોગ થાય છે એવા બગીચાઓ, 2 બગીચાઓ એક સાથે એલ શેપમાં. એની સિવાય ગૌશાળા, તેના સિવાય એમ્ફી થિયેટર કે જે સ્ટેર્સ હોય ને એના ઉપર ખુરશી ગોઠવેલી હોય, આમ સર્કલમાં હોય ને વચ્ચે નીચે સ્ટેજ હોય, એટલે સ્ટેજ પર કાંઈ પણ પરફોર્મન્સ થાય એક સાથે 200 લોકો બેસીને જોઈ શકે એટલું મોટું એમ્ફી થિયેટર બનાવીશું. એક કુંડ બનાવીશું જેના અંદર પ્રભુને નાવના આદિના મોટા મનોરથો થાય તો ઠાકોરજી ત્યાં પધારીને એને અંગીકાર કરી શકે. એના સિવાય ત્યાં જ નીચે અતિથિ ભવનમાં કેન્ટીન બનશે.